ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો। ખેતીવાડીમાં બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? તો ખેતીવાડીની અંદર જે આપણે અન્ન ઉત્પાદન કરીએ છીએ, અન્ન ઉત્પાદન જે કરીએ છીએ, અન્ન ઉત્પાદન માટે 3 વિકલ્પો છે। કયા 3 વિકલ્પો છે તેના વિશે આપણે જોઈએ। ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન માટે 3 વિકલ્પો છે। કયા 3 વિકલ્પો છે? તો પહેલું એગ્રો કેમિકલ આધારિત ખેતી। શેના આધારિત ખેતી છે? એગ્રો કેમિકલ આધારિત ખેતી, આ પહેલો વિકલ્પ છે। બીજું કાર્બનિક ખેતી। કઈ ખેતી? કાર્બનિક ખેતી। અને ત્રીજું જે છે એ ઇજનેરી પાકો આધારિત ખેતી। અન્ન ઉત્પાદન વધારવા માટે આ 3 વિકલ્પો છે। કયા કયા 3 વિકલ્પો છે? તો એગ્રો કેમિકલ આધારિત ખેતી, પછી બીજું છે કાર્બનિક ખેતી, ત્રીજું ઇજનેરી પાકો આધારિતની ખેતી। હવે જે એક હરિયાળી ક્રાંતિ જ્યારથી વિકસિત થઈ છે ત્યારે આપણે જે અન્ન હોય છે, અન્નનો 3 ગણો પુરવઠો પૂરો પાડી શક્યા છીએ। હરિયાળી ક્રાંતિથી અન્નનો 3 ગણો પુરવઠો પૂરો પાડી શક્યા છીએ। પરંતુ જે વધતી જતી માંગ છે, બરાબર, તેની વસ્તી માટે આપણે અન્ન ઉત્પાદન કેવું કરવું પડશે? વધારે કરવું પડશે। તો આ 3 વિકલ્પો છે। પહેલો છે એગ્રો કેમિકલ આધારિત ખેતી, એટલે કે જ્યારે ખેતરમાં ખેડૂત ખેતી કરતો હોય છે ત્યારે જે પણ પાકનું વાવેતર કરીએ છીએ, જે પાકનું કરે છે, બરાબર, એ પાકને વાવવા માટે એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે શું? તો એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે કે જે પાક હોય છે, બરાબર, એ પાકને વાવ્યા પછી આપણે શું કરતા હોઈએ છીએ? તો રસાયણોનો છંટકાવ કરતા હોઈએ છીએ। શું કરતા હોય છે? રસાયણોનો છંટકાવ કરતા હોઈએ છીએ। તો આ કેમિકલનો છંટકાવ કરવાથી આપણી જે જમીન હોય છે, બરાબર, જમીનની જે ફળદ્રુપતા હોય છે એ ફળદ્રુપતા શું થઈ જાય? ઘટી જાય છે। ફરી કહું છું કે પહેલી આપણી પાસે એક રસ્તો છે કે એગ્રોકેમિકલ આધારિત ખેતી। જો ખેડૂત એગ્રોકેમિકલ આધારિત જો ખેતી કરે તો જ્યારે રસાયણનો છંટકાવ કરે છે ત્યારે જમીન જે હોય છે, જમીનની ફળદ્રુપતા કેવી થઈ જાય? ઘટી જાય। જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો જમીનની ફળદ્રુપતા ઘટવાના કારણે પાક પણ એટલું બધું આપણને મળશે નહીં। બીજું, જે નિવસન તંત્ર હોય એ નિવસન તંત્રને પણ શું કરે? તો કે રસાયણના છંટકાવ દ્વારા જે નિવસન તંત્ર છે એને પણ ખલેલ પહોંચાડે, એટલે કે તેના ઉપર નિર્ભર રહેતી કેટલીક કીટકો, કેટલીક પ્રકારની તીડો, બરાબર, જે પણ નિવસન તંત્ર મતલબ કે ત્યાં નિર્ભર રહેતા જે કીટકો હશે એ નિવસન તંત્રને પણ શું થશે? તો નુકસાન થશે। એટલે અને આ બીજું સૌથી મહત્વનો પોઈન્ટ, તો જ્યારે એગ્રોકેમિકલ આધારિત ખેતી કરે છે ત્યારે ખેડૂતો માટે કેવું બની જાય છે? ખૂબ જ ખર્ચાળ બની જાય છે। આ આપણે જે રસાયણનો છંટકાવ કરીએ છીએ એ કેવું બની જાય છે? ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ બની જાય છે। અને બીજું કે જમીન હોય છે, જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, માટે આ એક રસ્તો હતો। હવે બીજું કાર્બનિક ખેતી। તો કાર્બનિક ખેતી એટલે કે આપણે જે કુદરતી રીતે જે ખાતરો બનાવીએ છીએ એ ખાતરો કુદરતી રીતે જે ખાતરો બનાવીએ, ખાતરોનો ઉપયોગ કરીએ આપણે, બરાબર, તો એના આધારે પણ આપણે પાક વધારે મેળવી શકતા નથી। તો એક ત્રીજો રસ્તો છે આપણી, તો હવે આપણે તો જે વસ્તી વધી રહી છે તો એ વસ્તીને અન્ન પુરવઠો પૂરો પાડવો પડશે। તો અન્ન પુરવઠો પૂરો પાડવા માટે આપણે એક છેલ્લો લાસ્ટ આપણી પાસે વિકલ્પ છે કે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી।
ઇજનેરી પાકો આધારિત ખેતી. આની અંદર શું કરવામાં આવે છે? તો આની અંદર વનસ્પતિ, પછી પ્રાણીઓ, પછી ફૂગ વગેરેના જે જનીનો હોય એ જનીનોને આપણે શું કરવાના છે? પરિવર્તિત કરવાના છે. શું કરવાના છે? તો કે જે વનસ્પતિ છે, આની જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એની અંદર શું કરવામાં આવે છે? તો કે આ જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે કોઈ વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ વગેરે ના જનીનો આપણે શું કરવાના છે? પરિવર્તિત કરીએ તો એને આપણે શું કહીશું? જનીનો પરિવર્તિત કરીએ એને આપણે જનીન પરિવર્તિત સજીવો કહે છે. એટલે કે એને ટૂંકમાં આપણે GMO તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? તો GMO તરીકે ઓળખીએ છીએ. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ, પ્રાણીઓ કે જેના જનીનો આપણે કૃત્રિમ રીતે શું કરવાના છે? પરિવર્તિત કરવામાં આવે છે. તો તેને આપણે શું કહીએ છીએ? જનીન પરિવર્તિત સજીવો કહે છે. અને જ્યાં GM વનસ્પતિઓ હોય છે એ GM વનસ્પતિઓ ઘણા પ્રકારે કેવી હોય છે? લાભદાયી હોય છે. જે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ હોય એ ઘણા પ્રકારે કેવી હોય છે? લાભદાયી હોય છે. કઈ રીતે? તો જે પહેલું છે કે અજૈવિક તાણ. અજૈવિક તાણ. અજૈવિક તાણ આવે ત્યારે કેવી અજૈવિક તાણ? તો કે ગરમી, પછી ઠંડી, પછી પહેલા ગરમી, ઠંડી, અછત, ક્ષાર, વગેરે. અજૈવિક તાણ આવે એટલે કે ગરમી, ઠંડી, અછત, ક્ષાર, એની સામે જે વનસ્પતિ છે અથવા તો જે પાકો છે એ કેવા બનાવવા? વધારે સહિષ્ણુ બનાવવા. શું થાય છે? વધારે સહિષ્ણુ બને છે. અજૈવિક તાણ. આ જે અજૈવિક તાણ છે એની અંદર સામે અજૈવિક તાણ સામે પાકો જે હોય છે પાકોને વધારે કેવા બનાવવા? સહિષ્ણુ બનાવવા. એટલે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધે કે ઘટે પરંતુ કોઈ પાકને કોઈ પ્રકારનું નુકસાન થાય નહીં, ઠંડી, અછત, ક્ષાર વગેરેના કારણે પાકને જે હોય છે એ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય એ રીતે આપણે આ જનીનિક ઇજનેરી પાકોની એવી રીતે તૈયાર કરવાના છે કે જે શું બને? એમની પાસે સહનશીલતા હોય કે જેની મદદથી આ જે અજૈવિક તાણ છે પોતે જાતે એમનું રક્ષણ કરી શકે. બરાબર? આ આપણો પહેલો પોઈન્ટ છે. બીજું કે જીવાતનાશક જે જંતુ હોય, જીવાતનાશક એટલે કે જે આપણે કોઈ પણ ખેતી કરતા હોઈએ ત્યારે જે જીવાતનાશક જંતુઓ આપણે પડી જાય છે. બરાબર? જીવાતનાશક જંતુઓ પડી જાય ત્યારે વનસ્પતિ હોય એ વનસ્પતિઓ એવી તૈયાર કરવી કે જે જંતુનો શું કરે? પ્રતિરોધ કરે અથવા તો પ્રતિકાર કરતી હોય. એટલે કે જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓ આપણે જે પણ વાવતા હોઈએ છીએ એ વનસ્પતિઓ એવી તૈયાર કરવી. બરાબર? વનસ્પતિઓ એવી તૈયાર કરવી કે જે જંતુઓનો શું કરે? પ્રતિકાર કરે. એટલે કે આપણે વનસ્પતિઓને જ એવી રીતે તૈયાર કરવાની કે જે જંતુઓ જે ઉપરથી કીટકો પડે છે અને જે પાકને નુકસાન કરે છે એ પાકને નુકસાન કરે નહીં. બરાબર? ડાયરેક્ટ જ વનસ્પતિઓ એવી તૈયાર કરવાની કે જે જંતુઓ આવે છે જંતુનો શું કરે? એ લોકો પ્રતિકાર કરતી હોય એવી વનસ્પતિઓ શું કરવાની છે? તૈયાર કરવાની. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. એટલે કે જે આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ એ જંતુનાશક દવાઓનો આપણે ઉપયોગ કરવાનો નહીં.
લણણી પછી જ્યારે આપણે પાકને કાપીએ છીએ બરાબર, તો લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં શું કરવી તો મદદ કરે છે. પછી જે વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, એટલે કે એવી વનસ્પતિ આપણે તૈયાર કરવી કે જે ખનિજોનો વધારેમાં વધારે ઉપયોગ કરે, જેથી જે જમીનની ફળદ્રુપતા છે આપણે ઘટાડી અને વનસ્પતિઓ માટે આપણે ખનિજોનો વધારે ઉપયોગ કરીએ તો એના માટેની કાર્યક્ષમતા વધારવામાં આવે છે. છેલ્લું જે ખોરાક છે એનું પોષણકીય મૂલ્ય શું કરે છે વધારે, એટલે કે વનસ્પતિઓ આપણે એવી તૈયાર કરવી કે જેના આધારે જે આપણને ખોરાક પ્રાપ્ત થવાનો છે એ કેવો વધારે આપણને પોષણવાળો મળે. દાખલા તરીકે ઉદાહરણ છે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ, જે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવે છે, એટલે કે એનામાં પોષણનું મૂલ્ય શું થયું વધારે. તો આપણે જનીની ગીજની પાકોની મદદથી ઘણા ફેરબદલી કરી અને આપણે વધારે અન્ન પુરવઠો શું કરી શકીએ છીએ તો અન્ન પુરવઠો મેળવી શકીએ છીએ.